બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે દક્ષા ઠાકોર નામની દીકરીએ પુનર્જન્મનો દાવો કરવાની ઘટના સામે આવી હતી। ત્યારે આજે દક્ષા ઠાકોરે તેના પિતા સાથે કલેક્ટર કચેરીની મુલાકાત કરી હતી। મુલાકાતમાં કલેક્ટરે દક્ષા ઠાકોર સાથે પુનર્જન્મને લઈને અનેક સવાલો કર્યા હતા, જેમાં દક્ષા ઠાકોરે હિન્દીમાં કલેક્ટરને તમામ સવાલોના જવાબ આપ્યા હતા। જો કે કલેક્ટરનું કહેવું છે કે ફેમિલી બેકગ્રાઉન્ડ જોતાં આશ્ચર્ય લાગે તેવી ઘટના છે અને પુનર્જન્મ એ સંશોધનનો વિષય છે। આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં પુનર્જન્મની યાદ આવી હોય તેવી વાતો ચાલે છે। દક્ષા સાથે રૂબરૂ ચર્ચા કરી આશ્ચર્ય થાય તેવી ઘટના છે। હાલ લોજિકલી સમજાય તેમ નથી। આગળ જતાં દીકરીની સલામતી અને તેના ભણતર માટે રજૂઆત કરી છે, જેને ધ્યાને રાખી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે। ભવિષ્યમાં વેરિફિકેશનની પદ્ધતિ જો ધ્યાને આવે તો તે પણ કરવામાં આવશે। ખૂબ જ નાની વયે ખૂબ જ મોટી મોટી વાતો દીકરી કરે છે તે ખરેખર आश्चर्यजनक है। दक्षा नाम है? अच्छा, कहाँ घर कहाँ है आपका? घर है पता? वो जगह नहीं पता। अच्छा, और आपके घर में कौन कौन? बस हमारे घर से यही दूर है, हमारे घर से दूर नहीं। अच्छा, और कौन कौन है आपके घर पे? हमारे घर में बहन है, भाई है। अच्छा, क्या नाम है आपके भाई बहन का? एक का नाम स्वाति, एक का नाम हैप्पी और मेरी मम्मी का नाम है उसका नाम गीता। क्या नाम है? उसका नाम गीता है। गीता है गीता। अच्छा, चलो बहुत बढ़िया बात है। आती है? हाँ, क्यों? मैंने गुजराती कम रख दिया है। हाँ? गुजराती मैंने कम रख दिया है। कम रख दिया है? हाँ, गुजराती मुझे अच्छा नहीं लगता। क्यों भाई? ऐसा क्यों? गुजरात अच्छा लगता है, गुजराती अच्छा नहीं लगता? हाँ? बड़ी होके फौजी की नौकरी लेना चाहती हूँ। फौजी बनना चाहती हूँ? क्या करोगी फौज में जाके? बंदूक मार दी। किसको? अरे बेटा, फौज में तो खाली बहुत मेहनत करनी पड़ती है, बंदूक तो कभी मारने नहीं मिलता। तभी मारने मिलता है। कभी नहीं मिलता। कभी नहीं मिलता। नहीं मिलता। तुम फौज वाले को जाके मिलो, वो सब रोते रहते हैं, कभी बंदूक चलाने नहीं मिलता। तो क्या आपको का घर तक कहाँ भी चोर नहीं है? हाँ? तो क्या इधर कहाँ भी चोर नहीं है? चोर नहीं है, बिल्कुल कहीं चोर नहीं है। चोर नहीं है? नहीं, बिल्कुल चोर नहीं है। चोर होगा तो करूँगी। अच्छा, जॉब होगा तो करूंगी। अच्छा अच्छा, चलो बहुत अच्छी बात। तो आज शॉपिंग हो गई कि बाकी है अभी? अभी बाकी है। बाकी है? मैंने सोचा कि आपको मिले। अरे वाह। पहले मिला। बहुत अच्छा सोचा बेटा, बहुत अच्छा सोचा। पहले मिलने का सोचा, हाँ। बाद में शॉपिंग करने का। अच्छा, तो कहाँ આજે જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનર્જન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન, આજે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી। આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ, અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી। એની અંદર આગળ જે ક્લેમ્સ છે ને કઈ રીતે વેરીફાઈ કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે। તો આગળ જતાં દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાઓ છે લેવામાં આવશે, અને ભવિષ્યમાં કોઈ વેરિફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવામાં આવશે। આમ હિન્દી ભાષામાં જે વાત થાય છે, આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતા એ થોડું વધારે આશ્ચર્યજનક છે, અને ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો બેન કરે છે, તો એ ખરેખર આશ્ચર્યજનક વિષય છે।